બાંધણી અને રંગબેરંગી ઘરચોળાએ જામનગરને વિશ્વભરમાં અનોખી ઓળખ આપી છે અને તેનાથી ભાગ્યે જ કોઈ લોકો અજાણ હશે. ત્યારે હવે બાંધણીના શહેર જામનગરમાં નવરાત્રિના ગરબામાં પણ બાંધણીની અને ઘરચોળાની આછેરી છાપ જોવા મળી રહી છે. મારું નામ નૈના તુષાર સંચાણિયા છે. અમે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહીએ છીએ અને અમે જાતે પ્રજાપતિ કુંભાર છીએ. તો જ્યારે નવરાત્રિ નજીક આવતી હોય છે ત્યારે જેમ માર્કેટમાં ખરીદીનું માહોલ હોય છે કે જેમ નવરાત્રિ માટે માતાજીના ગરબા છે, ચુંદડી છે, હાર છે, એવી બધી ખરીદી કરવા માટે લેડીઝો બજારમાં જતી હોય છે, ત્યારે અમે પ્રજાપતિ કુંભાર 2 મહિના પહેલા સતત આ ગરબાનું કાચું મટીરિયલ લઈ અને તૈયાર કરવા માટે તૈયારી કરતા હોઈએ છીએ. એમાં અમે શરૂઆતમાં કાચી માટી લઈ અને 3 થી 4 પ્રકારની એમાં માટી હોય છે, એ માટી મિક્સ કરી અને પછી ઘડો બનાવવામાં આવે છે. ઘડો બનાવી અને એમાં છિદ્રો 27 છિદ્રો પાડી અને માતાજીનો ગરબો બનાવાય છે. જ્યાં 27 છિદ્રની પાછળ પણ એક કહાની છે, પણ એ 27 છિદ્રો જ્યારે આપણે પ્રકાશિત કરીએ છીએ, અંદર દીવો પ્રગટાવી અને જ્યારે એ પ્રકાશિત થાય છે ત્યારે એ માતાજી ખુદ 9 તેરીને 27 એવી રીતે 27 જેમ બ્રહ્માંડમાં ગ્રહો છે એવી રીતે એ પોતે રાસ રમે છે. 27 ચક્કર ફરી અને જ્યારે એ ચક્કર પૂરા કરી અને આપણને જ્યારે આશીર્વાદ આપે છે અને જ્યારે આપણે ગરબામાં બજારમાં મૂકીએ ત્યારે લોકોને અલગ અલગ ડિમાન્ડ હોય છે અને ગરબામાં અલગ અલગ પ્રકારના ઘાટ હોય છે, અલગ અલગ પ્રકારના કલર હોય છે. શરૂઆતના દિવસોમાં જોઈએ તો આપણે લાલ કલરના ગરબાનું ચલણ હતું, પણ જેમ સમય જતો જાય એવી રીતે લોકોને કંઈક આમાં નવીનતા જોતી હોય તો એમાં મેં શરૂઆતમાં લાલ કલરના ગરબા કરતી ત્યારે બજારમાં માર્કેટમાં એમ કહેતા કે કંઈક આમાં નવીનતા લઈ આવો. તો આમાં વ્હાઇટ કલર છે, પર્લ કલર છે, મોતી કલર છે, એમ અલગ અલગ અવનવા પ્રકારના કલર કરી અને હું બનાવું છું. અને આ કલર હું નેચરલ ઘરે જ બનાવું છું, કોઈ આમાં કેમિકલ યુઝ નથી કરતી, કે જેથી કરીને આપણે જ્યારે 9 દિવસ માતાજી પાસે ગરબો રાખીએ અને પછી નદીમાં આપણે પ્રવાહિત કરીએ તો ત્યાં આપણે જે જળચર પ્રાણી હોય તેને નુકસાન ન કરે એ રીતે ગરબો તૈયાર કરું છું. અને ગરબામાં અલગ અલગ પ્રકારના ઘાટ હોય છે, જેમ કે ટામેટી ઘાટ, પાટુડી ઘાટ, હાંડો ઘાટ, ગાગેડી ઘાટ, એવા અલગ અલગ પ્રકારના ઘાટ હોય છે. એમાં અલગ અલગ પ્રકારનું વર્ક થતું હોય છે અને એમાં સતારા, ટીકી, આભલા, લેસ એવું બધું લગાડી અને તૈયાર થતો હોય છે. ગરબો બનાવતા લગભગ અમને એક ગરબો લગભગ 8 થી 10 વાર હાથમાં આવતો હોય છે. અને શરૂઆતમાં 2 મહિના પહેલા અમે જ્યારે કામ શરૂ કરીએ ત્યારથી લઈ અને છેલ્લે ત્યારે નવરાત્રી નજીક આવતી હોય ત્યારે ગરબો તૈયાર થતો હોય છે. એમાં અવનવા પ્રકારના જેમ અમે ડાયમંડ ટીકી લગાડીએ એમાં માર્કેટ અપડાઉન થતી હોય છે, એમાં પણ અમને વધારો ભાવમાં વધારો ઘટાડો થતો હોય. તો આ વખતે પણ માર્કેટમાં થોડોક ભાવ વધારો છે, એના હિસાબે થોડોક ગરબો કોસ્ટલી પડે છે. તો મિનિમમ 50 રૂપિયાથી લઈ અને 500-1000 રૂપિયા સુધીનો ગરબો તૈયાર થાય છે. જેમ આપણે જામનગરની બાંધણી પ્રખ્યાત છે એવી રીતે ગરબામાં અમે બાંધણી ભાત, ઘરચોળા ભાત એવી રીતે મેં આરખેલી છે. અને અત્યારે સમય પ્રમાણે જોઈએ તો માતાજીને પેલા સોનાનો ગરબો આપણે ગરબો ગવાય છે કે મા તારો સોનાનો ગરબો, પણ અત્યારે મોંઘવારીના હિસાબે આપણે સોનાનો ગરબો તો માતાજીને નથી રાખી શકતા. પણ એક આ માટીના ગરબામાં આ વખતે નવીન મેં ગરબામાં ગોલ્ડન કલર બનાવેલો છે અને એમાં આપણે ગોલ્ડન કલરની લેસ, ટીકી, આભલા એવું બધું લગાડી અને આપણો એક ભાવ મેં પ્રગટ કરેલો છે કે માતાજીને સોનાના ઘરેણાથી સજાવી અને માતાજી પાસે આપણે ગરબો રાખીએ. ગરબામાં અલગ અલગ પ્રકારની સાઇઝ